સત્ય જય હિન્દ. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની જે રીતિ છે ને એ લોકો એવું સમજે છે કે અમે આંદોલન કરી લેશું અને ખેડૂને અમે પટાવી લેશું. એટલે ભાઈ ખેડૂ જેટલા આમ આદમીમાં નથી ને એટલા ભાજપમાં છે અને કોંગ્રેસમાં એનાથી વધારે છે બધાય. પણ બધાને શું થાય કે અત્યારે જ્યારે ઇકોઝોન આવ્યું હતું તો ઇકોઝોનમાં કેટલા લોકોએ ખેડૂએ રાજીનામા દીધા ભાજપમાંથી, કારણ કે 40 વર્ષથી ભાજપની સરકારને જેલે છે એ લોકો. ખેડૂતને મારે તો ગુજરાતના ખેડૂતને એ કહેવા માગું છું કે ભાઈ તમે જો ખેડૂત જેટલા પણ ભાજપની અંદર છે એ ભાજપની અંદર જેટલા પણ ખેડૂત જોડાયેલા છે ને, કોઈ નેતા પણ બનેલા હશે, કાંઈ પંચાયતમાં હશે, કાંઈ તાલુકામાં હશે, જિલ્લામાં હશે, ક્યાંક ને ક્યાંક હશે ખરા. એ પટેલ સમાજ હોય, દલિત સમાજ હોય કે વગેરે સમાજ કોઈ પણ હોય આપણા ગુજરાતની અંદર. આપણે ગુજરાતની અંદર સમાજ ઉપર વધારે હાલે, જેના મત વધારે એ સમાજ હાલે, એવું મારી સાથે બન્યું એટલે હું તો એ વાત કરું. પણ ભાજપની અંદર જેટલા ખેડૂત છે આંદોલન કરવાની જરૂર નથી મારા વાલા. હું તમને એક જ વાત કહું નરેશભાઈ જાદવ કે હું મારા વાલા ખેડૂને, ગુજરાતના ખેડૂને એક જ સલાહ આપું કે ભાજપમાં જેટલા ખેડૂત હોય ને અને ખેડૂતનો પરિવાર, આ બધા લોકો ભાજપમાંથી રાજીનામા આપે ને, રાજીનામા લેટર દઈને રાજીનામા દેવાને, એમ નહીં. મેં દીધું છે આમ આદમી પાર્ટીને, ટીવી ચેનલમાં જઈને લેટર પેડ હાથમાં રાખીને પછી રાજીનામું દીધું ને. જો એવી રીતના ગુજરાતની અંદર ખેડૂત અને ખેડૂતનો પરિવાર ભાજપમાં રાજીનામા દઈ દે, ટીવી ચેનલોમાં જઈ અને પોતાના લેટર પેડોની અંદર જે રીતે જ્યાં જોડાયેલા હોય ત્યાં, તાલુકામાં હોય, જિલ્લામાં હોય, પંચાયતમાં હોય, સરપંચમાં હોય, જ્યાં હોય ને, વિધાનસભામાં હોય, સાંસદમાં હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, પછી પટેલ સમાજ હોય કે પછી તમારો અન્ય કોઈ પણ સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, નગરપાલિકામાં હોય કે પછી ગમે ત્યાં હોય, તમે બધાય જો ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂને, ખાલી ખેડૂને જ કહું છું, બીજા છોડી દો, કારણ કે તકલીફ ખેડૂને જ છે, આંદોલન ખેડૂને જ નીકળે છે જ્યાં. પણ ભાજપ નથી છોડવી. ભાજપમાં ખેડૂના બધાય લોકો, જેટલા પણ પરિવારના સાથી મિત્રો અને ખેડૂત જેટલા પણ ગુજરાતના વાલા ખેડૂતો છે, બધાય લોકો એક નિર્ણય લઈ અને ઘરે બેસીને વિચાર કરીને કેવું કરવું જોઈએ કે ભાઈ આપણે ભાજપમાં રાજીનામા આપો. દરેક તાલુકાની અંદર, જિલ્લાની અંદર, રાજ્યની અંદર દરેક જગ્યામાં ખેડૂત અને ખેડૂતનો પરિવાર ભાજપમાં જોડાયેલો બધાએ એક શપથ ગ્રહણ તૈયાર કરી અને બધાએ રાજીનામા આપો. એટલે સરકાર તમારી બીજેપીની ન રહે અને બધુંય બરાબર થઈ જાય. તમારે કોઈ રાજુ કરપડા કે કોઈ પ્રવીણ રામ કે કોઈ તમારે આમ આદમી પાર્ટી કે ઝાડુવાળા કે કોંગ્રેસવાળા કે હાથવાળા તમને કોઈની જરૂર પડે નહીં. આ કામ તમે ઘરે બેસીને કરી શકો છો. જો તમને કરવું હોય તો હું 35થી 40 વર્ષની જોઉં છું ગુજરાતની રાજનીતિને, અને હું આમ આદમી પાર્ટીમાં મેં બારીકીથી જોયું કે જ્યારે આંદોલન કરવાનું, અને જ્યારે સમજી લો કે હું ઇકોઝોનના મુદ્દામાં હું પણ હતો, ગઢડામાં ઘણી મિટિંગોમાં હું ગયો, ત્યારે શું થતું હતું, ખેડૂત ખાલી આંદોલન પૂરતી આવતા હતા, ત્યાં હંગામા કરતા હતા અને ઇકોઝોન નાબૂદ કરવી ને આવા બધા વાતો, વિહોણી વાતો કરતા હતા. હું એ સાંભળતો તો હું એમ કહેવા માગું છું કે તમે રાજીનામા કેમ નથી આપતા? તમને ભાજપમાં રહેવું છે. પુરુષોત્તમ રૂપાલા કોણ છે ભાઈ? મુખ્યમંત્રી કોણ છે? તકલીફ કોને છે એ તો કયો. ઇકોઝોન ક્યાં લાગુ પડવાની હતી? એમાં જમીનો કોની હતી? કોની જમીનમાં ઇકોઝોન થવાનું હતું? અને અત્યારે જે ખેડૂતનો આ કડદા કાંડ થાય છે, આ કડદા શું છે કેને ખબર? હવે તો હવે ત્યાં નવું ઊભું કર્યું છે રાજુભાઈએ, ખબર નહીં ક્યાંથી આવ્યું, ખબર નથી, હશે. મને તો ખબર નથી, હું તો નાનો એવો ખેડૂત છે એટલે મને એટલી બધી કંઈ ખબર ન પડે. પણ જે કંઈ કાંડ હોય એ તો ગુજરાતમાં બને જ છે. પણ તમે ભાજપમાં રાજીનામા તો આપો. ભાજપમાં જો ખેડૂત ન મત આપે તો ભાજપની સરકાર ન બને, એ મને ખબર પડે. મેં રાજનીતિ જોઈ છે અને હું કરું પણ છું. મેં તો ઘણું બધું, મેં તો 3 વર્ષમાં ઓહો થઈ ગયું મને તો રાજનીતિ, કારણ કે મજા આવી ગઈ મને. કારણ કે કઈ રીતે હાલે, આજ અહીંયા હોય તો કાલ પરે હોય, કાલ પરે હોય તો કાલ પરમદી ક્યાંક બીજે ક્યાંક હોય. વાહ,
તો ખેડૂતને મારું એવું જ કહેવાનું છે, આ એક સાચી વાત કરું છું, તમે ખોટું લગાડતા નહીં ખેડૂત ભાઈઓ. જો ખેડૂત ભાઈઓ છે ને ખાલી ગુજરાતની અંદર ભાજપમાંથી રાજીનામા એના પરિવારની સાથે આપી દે કે આજ પછી અમે ભાજપને મત નહીં આપીએ ને અમે ભાજપના પદાધિકારી નથી, આ અમે રાજીનામા હોપો તમે જો કાલથી આ કામ શરૂ કરો અને તમને જો ન્યાય ન મળે ને તો મારું નામ નરેશભાઈ ભૂલી જજો. હું ઉના તાલુકાથી બોલું છું, મારું ગામ કોબ છે અને મારી વિધાનસભા 92 છે અને 93 પણ છે. જય હિન્દ, જય ભારત.